તમારું નામ શું છે? મારું નામ પૂજા છે, પૂજાબેન ઠાકોર. મારા ઘર આંગણે આવીને 2 જણા આવીને વાતો કરતા હતા ખાલી, અને પાછળથી છોકરાઓ આયા અને એ સરીઓ લઈને આવ્યા હતી, અમને ખબર નથી અને વાતો કરતા હતા અમે તો. એક છોકરો આવીને ઘરમાં આવીને મારા ભાણિયાનો મગજી અને એક મારા છોકરાને બીજાનો સરી મારી એને મર્ડર કરી નાખ્યું એનું. તો હવે એનો મારે શું કરવાનું? મારે ન્યાય જોઈએ એટલે ન્યાય જોઈએ જ મારે, અને ફાંસી છે. હકીકત તો કશું નહીં, ખાલી 2 છોકરા માવત ઝઘડો થયો હતો 2 મહિના પહેલા, અમે કેસ કર્યો હતો પોલીસ 2 છોકરા બાબતે. બરોબર, 2 છોકરા ભાઈબંધો બાજ્યા હતા, તો અમે કેસ કર્યો. અમે કશું કર્યું નતું, કારણ કે અમે તો કેસ કર્યો હતો, અમારે તો કશું લાગણી આવત નહીં અમે કરવાનું, એટલે અમે કેસ કર્યો હતો. એ લોકો સામેથી આવીને ટેટોસો મૂક્યા, સામે ગલ્લો છે ત્યાં આગળ આવીને કોલરો પકડે, બાકી તમે તો છૂટી ગયા, અમે તો 4 સીટમાં અમે છૂટી ગયા કે અમે એમ કહેતા હતા. આપણે તો અમે જતું કરી નાખ્યું. બરોબર, તો એ લોકો આજે આવીને તમારા છોકરાઓને સરીઓ આવીને મારી ગયા છે. એક મારો ઘરમાં સૂતો હતો અને એક છોકરો અહીં મારો બેઠો હતો અહીંયા કડે, એને તો હમું તો પતાઈ જ નાખ્યો છે. હા, એક રાજુ ઠાકોર છે, એક કિશન છે અને એક ભરત. લાકડીઓ હતી, તલવારો હતી, પાઇપો હતી, બંદૂક હતી સાથે એમની જોડે. જે ડોહા હતા ને એમની સાથે બંદૂક હતી. એક કાકા હતા રાજુભાઈ ના પપ્પા, એના સાથે જોડે બંદૂક હતી. હા, અમે અમારી આંખો નજરે જોયું છે. અમે અમારા ઘર આંગણે આવીને સાધન એમના જ પડ્યા છે, અમારા નથી. બરોબર, એમના જ સાધનો છે. હવે આમાં તમારે શું કરો? અમને ન્યાય આપવાનો છે કે નથી આપવાનો એ અમને કહી દો પેલા. બરોબર, અમારે એમની ફાંસીની સજા જોઈએ. મારો છોકરો જોયો ને એ લાશ નહીં લેવાય સિવિલ માંથી. બરોબર, જ્યાં સુધી એ લોકો ફાંસી નહીં ચડાવે ત્યાં સુધી લાશ નહીં લેટો દવાખાનામાંથી. બરોબર, એમની અમારી સામે જ મારવા પડે. છોકરાઓની ઉંમર કેટલી? છોકરાની 30 છે ના ભાણિયાની 25 છે. એને 2 છોકરા છો. આ જુઓ ખરી તમે, ખાબોચિયા ભર્યા લોહીના. તમે જોવો પેલા. નોકરી જતા હતા બચારા, ટિફિન લઈને આવીને ખાઈને જમીન બેઠા જ છે અહીંયા આગળ. છોકરાઓ અમારા મસાલો ખાય હ, અને મીઠી પેલા વાતો કરી એમને. છોકરાના પપ્પા તો ત્યાં છે, દવાખાનામાં છે. તો